મિત્રો, આજના વિડીયોમાં આપણે ભૂગોળના ટોપ 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 6 છે. આની પહેલાં 5 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. અપવાહ પ્રણાલી એટલે શું? નદીઓ અને તેની સહાયક નદીઓ દ્વારા બનતી જળ પ્રણાલીને અપવાહ પ્રણાલી કહે છે. જળ વિભાજક એટલે શું? બે અપવાહ બેસિનને અલગ કરતો ઊંચો ભૂમિભાગ તેને જળ વિભાજક કહે છે. ભારતની સૌથી મોટી અપવાહ બેસિન કઈ છે? ગંગા નદી બેસિન છે. અપવાહ બેસિન એટલે શું? એક નદી અને તેની સહાયક નદીઓ દ્વારા આવરી લેવાયેલ વિસ્તારને અપવાહ બેસિન કહે છે. નદી પ્રણાલીના મુખ્ય બે પ્રકાર કયા છે? હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પની નદીઓ. હિમાલયની નદીઓના મુખ્ય લક્ષણો શું છે? બારમાસી નદી હોય છે, લાંબી નદી હોય છે અને ઊંડા કોતરો છે તે બનાવે છે. દ્વીપકલ્પીય નદીઓના મુખ્ય લક્ષણો શું હોય છે? મોસમી નદી હોય છે, ટૂંકી અને છીછરા કોતરો છે તે બનાવે છે. ભારતની કઈ નદીઓ અરબી સમુદ્રમાં મળે છે? નર્મદા અને તાપી છે તે અરબી સમુદ્રમાં મળે છે, ખંભાતના અખાતમાં. કઈ નદીઓ બંગાળની ખાડીમાં મળે છે? ગંગા, બ્રહ્મપુત્રા, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. કઈ નદીઓ પશ્ચિમ તરફ વહે છે? નર્મદા અને તાપી બંને પશ્ચિમ તરફ વહે છે. કઈ નદીઓ પૂર્વ તરફ વહે છે? ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને મહાનદી છે તે પૂર્વ તરફ વહે છે. ભારતની કઈ નદી બિહારનો શોક તરીકે ઓળખાય છે? ધ સોરો ઓફ બિહાર. જવાબ આવશે કોસી નદી. કઈ નદી ઓરિસ્સાનો શોક તરીકે ઓળખાય છે? ઓરિસ્સાનું દુઃખ મહાનદી છે. નર્મદા અને તાપી નદીઓ શા માટે ડેલ્ટા બનાવતી નથી? તે સખત ખડકો પરથી વહે છે અને ઝડપી પ્રવાહ ધરાવે છે, એટલે તે ગંગા અને યમુનાની જેમ ડેલ્ટા બનાવતી નથી. ગંગા યમુના છે તે ડેલ્ટા બનાવે છે, જ્યારે નર્મદા તાપી બનાવતી નથી. ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? બંને મળી જાય ત્યારે કયા નામે ઓળખાય છે? મેઘના તરીકે ઓળખાય છે. ભારતમાં કઈ નદી પર સૌથી ઊંચો ધોધ છે? શરાવતી નદી ઉપર છે જોગનો ધોધ. ભારતમાં કયું સરોવર ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે? ચિલ્કા સરોવર છે, જે ઓડિશા રાજ્યમાં આવેલું છે. ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે? વુલર સરોવર છે, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? અમરકંટક, મધ્યપ્રદેશમાં. કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે સરહદ બનાવે છે? કાલી નદી સરહદ બનાવે છે. મોસમી આબોહવા એટલે શું? પવનોની દિશામાં મોસમી પરિવર્તનને કારણે થતી આબોહવાને મોસમી આબોહવા કહે છે. મોસમી પવનો શા કારણે ઉદ્ભવે છે? જમીન અને સમુદ્ર વચ્ચેના તાપમાનના તફાવતના કારણે મોસમી પવનો છે તે ઉદ્ભવે છે. ભારતમાં મુખ્યત્વે કઈ મોસમનો અનુભવ થાય છે? ઉનાળો, ચોમાસું, શિયાળો 3 મુખ્ય ઋતુઓ છે અને એક પાનખર હોય છે, અથવા તો પાછા ફરતા મોસમી પવનો. ભારતીય મોસમના મુખ્ય 2 પ્રકાર કયા છે? દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો અને ઉત્તર પૂર્વ મોસમી પવનો. દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કયા મહિનામાં સક્રિય થાય છે? જૂનથી સપ્ટેમ્બરમાં સક્રિય થાય છે. ઉત્તર પૂર્વ મોસમી પવનો કયા મહિનામાં સક્રિય થાય છે? ઓક્ટોબરથી ડિસેમ્બરમાં સક્રિય થાય છે. દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો ભારતમાં કઈ દિશામાંથી પ્રવેશે છે? દક્ષિણ પશ્ચિમ દિશામાંથી પ્રવેશે છે.
ઉત્તર પૂર્વ મોસમી પવનો ભારતમાં કઈ દિશામાંથી પ્રવેશે છે? ઉત્તર પૂર્વમાંથી. ભારતમાં મોટાભાગનો વરસાદ કયા પવનોથી થાય છે? દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોથી થાય છે, જેને નૈઋત્યના પવનો પણ કહે છે. માવઠું એટલે શું? શિયાળામાં ઉત્તર પશ્ચિમ ભારતમાં થતો વરસાદને માવઠું કહે છે. માવઠું કયા કારણોસર થાય છે? માવઠું થવાનું કારણ શું છે? પશ્ચિમી વિક્ષોભના કારણે થાય છે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થાય છે. ભારતમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે પડે છે? મોસીનરમ મેઘાલય. મેઘાલયનું સ્થળ છે મોસીનરમ, ત્યાં પડે છે. ભારતમાં નહીં પરંતુ આખા વિશ્વમાં સૌથી વધુ મોસીનરમ મેઘાલયમાં પડે છે વરસાદ. ભારતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? જેસલમેર, રાજસ્થાનમાં. ચોમાસા પહેલાં આવતા તોફાનોને પશ્ચિમ બંગાળમાં શું કહેવાય છે? કાલબૈશાખી કહેવાય છે. કયા રાજ્યમાં ઉત્તર પૂર્વ મોસમી પવનોથી વધુ વરસાદ થાય છે? તમિલનાડુમાં થાય છે. અલ નીનોની અસર ભારતીય મોસમ પર શું થાય છે? ચોમાસું નબળું પડે અને ઓછો વરસાદ થાય છે. લા નીનાની અસર ભારતીય મોસમ પર શું થાય છે? ચોમાસું મજબૂત અને વધુ વરસાદ પડે છે. ભારતમાં મોસમી પવનોનું આગમન સૌપ્રથમ કયા રાજ્યમાં થાય છે? કેરળ રાજ્યમાં થાય છે. તેથી જ સર્વપ્રથમ આખા દેશમાં ચોમાસું છે તે કેરળમાં પ્રથમ વખત પ્રવેશે છે. ભારતમાં ચોમાસાના બે મુખ્ય ભાગો કયા છે? અરબી સમુદ્ર શાખા અને બંગાળની ખાડી શાખા. મોસમી પવનોની ઉત્પત્તિ માટે કયું પરિબળ જવાબદાર છે? આંતર ઉષ્ણકટિબંધીય સંગમ ક્ષેત્ર. ચક્રવાત એટલે શું? ઓછું દબાણ ધરાવતું વાતાવરણીય તોફાનને ચક્રવાત કહે છે. ચક્રવાતની મધ્યમાં કયું દબાણ હોય છે? ઓછું દબાણ હોય છે. ચક્રવાતની આંખ આઈ એટલે શું? ચક્રવાતનું શાંત અને દબાણ રહિત કેન્દ્રને ચક્રવાતની આંખ કહે છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત કયા પ્રદેશમાં ઉદ્ભવે છે? ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં આવેલા પ્રદેશોમાં છે તે ઉદ્ભવે છે. સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત કયા પ્રદેશમાં ઉદ્ભવે છે? સમશીતોષ્ણ કટિબંધીમાં આવેલા પ્રદેશોમાં. ચક્રવાત ઉત્તર ગોળાર્ધમાં કઈ દિશામાં ફરે છે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. ચક્રવાત દક્ષિણ ગોળાર્ધમાં કઈ દિશામાં ફરે છે? ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે ક્લોકવાઇઝ ફરે છે. જો બંનેમાં ફરક છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં, યાદ રાખજો. ચક્રવાતની ગતિ કયા બળને કારણે થાય છે? કોરિયોલિસ બળના કારણે થાય છે. ચક્રવાત માટે જરૂરી મુખ્ય પરિબળો કયા છે? ગરમ સમુદ્રી પાણી, 27°C વધુનું, ઓછું દબાણ અને કોરિયોલિસ બળ. ચક્રવાતને જુદા જુદા પ્રદેશોમાં કયા નામે ઓળખવામાં આવે છે? હરિકેન, ટાઇફૂન ને ટોર્નેડો તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે ત્યાં ગુજરાતમાં વાવાઝોડું કહીએ છીએ. કેરેબિયન સમુદ્રમાં ચક્રવાતને શું કહે છે? હરિકેન કહે છે. જાપાન અને ચીનમાં ચક્રવાતને શું કહે છે? ટાઇફૂન કહે છે. અમેરિકામાં ચક્રવાતને શું કહે છે? ટોર્નેડો કહે છે. ચક્રવાતની આંખનો વ્યાસ કેટલો હોય છે? 30 થી 60 કિલોમીટરનો હોય છે. ચક્રવાતની શક્તિને કયા એકમમાં માપવામાં આવે છે? સાફિર સિમ્પસન સ્કેલમાં માપવામાં આવે છે. ગુજરાતમાં આવેલું સૌથી વિનાશક ચક્રવાત કયું હતું? કંડલા ચક્રવાત, જે 1998માં આવ્યું હતું. ભારતમાં ચક્રવાત મુખ્યત્વે કયા મહિનામાં આવે છે? મે, જૂન અને ઓક્ટોબર, નવેમ્બરમાં આવે છે. કયા મહાસાગરમાં ચક્રવાતને વિલી વિલી કહેવાય છે?
ઓસ્ટ્રેલિયાની આસપાસના વિસ્તારમાં વિલી વિલી કહે છે. ચક્રવાતનું નામકરણ કઈ સંસ્થા કરે છે? વિશ્વ હવામાન સંસ્થા. ચક્રવાતથી કયા પ્રકારના નુકસાન થાય છે? પૂર, પવનથી થતું નુકસાન અને સુનામી જેવા નુકસાનો થાય છે. ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? ત્ર્યંબકેશ્વર, મહારાષ્ટ્રમાં છે. કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? બ્રહ્મગીરી પર્વતમાળામાં છે. ચંબલ, બેતવા અને કેન નદીઓ કોની સહાયક નદીઓ છે? યમુનાની સહાયક નદીઓ છે. બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં કયા નામે ઓળખવામાં આવે છે? યાંગત્ઝે તરીકે ઓળખવામાં આવે છે. કઈ નદી દક્ષિણની વૃદ્ધ ગંગા તરીકે ઓળખાય છે? તો એ છે ગોદાવરી નદી, દક્ષિણની વૃદ્ધ ગંગા. કઈ નદી દક્ષિણ ભારતની ગંગા તરીકે ઓળખાય છે? જો ખાલી ગંગા પૂછે તો જવાબ આવશે કાવેરી. વૃદ્ધ ગંગા પૂછે તો ગોદાવરી. મોસમી પવનોનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? અરબી વેપારીઓએ આપ્યો હતો. ભારતમાં દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો ક્યાંથી ઉદ્ભવે છે? હિન્દ મહાસાગરમાંથી ઉદ્ભવે છે. ભારતમાં વરસાદની અનિયમિતતાનું કારણ શું છે? ચોમાસાના પવનોની અનિશ્ચિતતા છે. ભારતમાં પાછા ફરતા મોસમી પવનોને કયા નામે ઓળખવામાં આવે છે? ઉત્તર પૂર્વના મોસમી પવનો. ચક્રવાતની સૌથી વધુ વિનાશક અસર ક્યાં જોવા મળે છે? સમુદ્ર કિનારે જોવા મળે છે. ચક્રવાતનું બીજું નામ શું છે? વાવાઝોડું છે. ચક્રવાતનું આયુષ્ય કેટલું હોય છે? કેટલાક કલાકોથી લઈને કેટલાક અઠવાડિયા સુધી હોઈ શકે. ચક્રવાતની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું છે? ગરમ સમુદ્રના પાણીમાંથી મળતી ગુપ્ત ઉષ્મા. ચક્રવાતને પૃથ્વી પર કયા સ્થાને ટોર્નેડો કહેવાય છે? USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. ચક્રવાતની ગતિ કેવી હોય છે? ગોળાકાર અને ભમરી જેવી હોય છે. ભારતમાં ચક્રવાત માટે કયા બે સમુદ્ર જવાબદાર છે? અરબી સમુદ્ર અને બંગાળની ખાડી. બંગાળની ખાડીમાં ઉદ્ભવતા ચક્રવાત કયા રાજ્યને વધુ અસર કરે છે? ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશને વધુ અસર કરે છે. ચક્રવાતને કારણે કઈ આપત્તિ સર્જાય છે? પૂર અને જમીનનું ધોવાણ. ચક્રવાતનો મુખ્ય સિદ્ધાંત કયો છે? ઓછું દબાણ કેન્દ્ર અને ઊંચું દબાણ પરિઘ. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? ગંગોત્રી ગ્લેશિયરમાં છે. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? માનસરોવર તળાવ પાસે છે. યમુના નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? યમુનોત્રી ગ્લેશિયરમાં છે. ગંગા નદી ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ પ્રવેશે છે? ઉત્તરાખંડમાં પ્રવેશે છે. હિમાલયમાંથી ડાયરેક્ટ ઉત્તરાખંડમાં આવે છે. ગંગા નદીના પ્રવાહને બંગાળમાં શું કહે છે? બંગાળમાં તેને હુગલી નદી કહે છે. જે હાવડા બ્રિજની નીચે નદી આવેલી છે તે હુગલી નદી છે, જે મુખ્ય રૂપથી ગંગા જ છે, પરંતુ તેને ત્યાંના લોકો છે તે હુગલી કહે છે. કઈ નદી રેવા તરીકે પણ ઓળખાય છે? એટલે કે નદીનું બીજું નામ રેવા છે, તો એ છે નર્મદા નદી. ભારતમાં સૌથી વધુ મીઠા પાણીના સરોવરો ક્યાં છે? હિમાલય ક્ષેત્રમાં છે. સાંભર સરોવર કયા રાજ્યમાં છે? રાજસ્થાન રાજ્યમાં. ભારતનું વારાણસી શહેર કઈ નદીના કિનારે આવેલું છે? ગંગા નદીના કિનારે. કયો પ્રવાહ ચોમાસાનો વિરામ કહેવાય છે? ચોમાસાના વરસાદમાં થોડા સમય માટે થતો ઘટાડો તેને વિરામ કહે છે. લા નીનાનો અર્થ શું થાય? સ્પેનિશ ભાષામાં નાની છોકરી થાય છે. અલ નીનોનો અર્થ શું થશે? સ્પેનિશ ભાષામાં નાનો છોકરો. લા નીના એટલે નાની છોકરી અને અલ નીનો એટલે નાનો છોકરો.
ચક્રવાતના પવનોની ગતિ કેટલી હોય છે? 30થી લઈ અને 1000 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. વિશ્વનું સૌથી મોટું ચક્રવાત કયું હતું? ગ્રાન્ડ ચક્રવાત, જે 1780માં આવ્યું હતું, જેમાં 22થી 30,000 લોકો મૃત્યુ પામ્યા હતા. ભારતમાં એમ્ફાન ચક્રવાત કયા વર્ષમાં આવ્યું હતું? 2020માં. ભારતમાં ચક્રવાતની આગાહી કઈ સંસ્થા કરે છે? ભારતીય હવામાન વિભાગ કરે છે. ચક્રવાતની અસરગ્રસ્તતા ઘટાડવા માટે શું પગલાં લેવાય છે? સુરક્ષા, વૃક્ષારોપણ અને કાંઠાના વિસ્તારોનું સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. કયા દેશોમાં ટોર્નેડો સૌથી વધુ આવે છે? અમેરિકામાં આવે છે ટોર્નેડો. ચક્રવાતનો સૌથી વધુ ભય કયા મહિનામાં હોય છે? મે અને નવેમ્બરમાં સૌથી વધુ ચક્રવાતો છે તે પૃથ્વી પર આવે છે. ચક્રવાતની શરૂઆત કયા સ્તરે થાય છે? સમુદ્ર સપાટી પર પ્રથમ થાય છે. બિપરજોય ચક્રવાત કયા રાજ્યના દરિયા કિનારે ટકરાયું હતું? ગુજરાતના દરિયા કિનારે ટકરાયું હતું. ભારતમાં ચક્રવાતનું નામકરણ કોણ કરે છે? ભારતીય હવામાન વિભાગ કરે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે? બીજો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે પડે છે? ત્રીજો પ્રશ્ન, કઈ નદી દક્ષિણની વૃદ્ધ ગંગા તરીકે ઓળખવામાં આવે છે? ત્રણે ત્રણના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. જેને પણ વ્યવસ્થિત વિડીયો જોયો છે તેને આ પ્રશ્નોના જવાબ આવડતા હશે. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આ વિડીયો આપને આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.